ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના વર્ગો અને શાળાઓ બચાવવા તે આજના સમયમાં ખાસ કરીને ખાનગી શાળા પ્રત્યેના આકર્ષણવાળા આ સમયમાં જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય બની ગયું છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 150 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ છેલ્લા કેટલાક વર્ષોમાં બંધ થઈ છે તો 1500 જેટલા વર્ગો બંધ થઈ ગયા છે। ભાવનગર શહેરમાં 4 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ છે ત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે આ વર્ષે ગ્રાન્ટેડ શાળાઓમાં એક વર્ગ વધારો અપાયો છે। રાજ્યમાં મોટી સંખ્યામાં ગ્રાન્ટેડ વર્ગો બંધ થવા જઈ રહ્યા છે અને તેના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો ફાજલ થઈ રહ્યા છે। તેની અસર ભાવનગર જિલ્લામાં હાલ જોવા મળી રહી છે। ત્યારે ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે સરકારનું વલણ બદલાયું છે જેમાં વર્ગ વધારનારા સરળીકરણ તેમજ ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહ તરફ જાય તો વિશેષ આકર્ષણ યોજનાઓ નજીકના સમયમાં આવી રહી હોવાનો સંકેત શિક્ષણ મંત્રી દ્વારા રાજ્ય આચાર્ય સંઘના અધિવેશનમાં આપ્યો હતો। ગ્રાન્ટેડ શાળા કે સરકારી શાળાને સુવિધા સભર બનાવી સામાન્ય અને ગરીબ વર્ગ નામથી આવતા વિદ્યાર્થીઓને પણ સુવિધા સભર શિક્ષણ મળે તે પ્રકારની યોજનાઓ આપવા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું।